अहमदाबाद मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट के तहत वडोदरा रेलवे स्टेशन के पास चल रहे कार्य में गंभीर अनियमितता सामने आई है। स्टेशन के पास गुजरने वाली भूखी घास में खुदाई से निकला मलबा और मिट्टी भराई के रूप में डाली जा रही है। इस मामले को लेकर वार्ड नंबर 1 की जागरूक काउंसिलर पुष्पाबेन वाघेला ने कड़ा विरोध जताया है। बताया जा रहा है कि पंड्या ब्रिज के पास सड़क निर्माण के लिए की जा रही खुदाई की मिट्टी सीधे भूखी घास में डंप की जा रही है, जो साफ तौर पर नजर आ रहा है। काउंसिलर पुष्पा वाघेला ने चेतावनी दी है कि यदि इस तरह भूखी घास में भराव जारी रहा तो आने वाले समय में सिर्फ 1-2 इंच बारिश में ही वार्ड नंबर 1 और वार्ड नंबर 2 के इलाकों में जल भराव और बाढ़ जैसी स्थिति पैदा हो सकती है। आरोप है कि बोर्ड और संबंधित अधिकारी इस गंभीर मुद्दे पर ध्यान नहीं दे रहे हैं, जिसका खामियाजा आने वाले मानसून में स्थानीय नागरिकों को भुगतना पड़ेगा। छाणी निजामपुरा नवायार्ड થઈને પસાર થતી ભૂખી ઘાસ છે। તમે જોઈ રહ્યા છો કે સૌગણ સોસાયટીની બાજુમાં પંડ્યા બ્રિજની બાજુમાં જે કામ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનવાળાનું, બુલેટ ટ્રેનનો વિરોધ નથી, વિકાસ થાય એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે, પણ આ જે મસ્ત મોટા માટીના ઢગલાઓ, હું અહીંયા ઊભી છું, કેટલા મોટા માટીના ઢગલાઓ પાછળ કર્યા છે, આખો ને આખો કાંસ દબાવવાની જે પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે, આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આવનાર દિવસોની અંદર મોટામાં મોટા ભાગના લોકો એ લોકો ડૂબશે। પૂરથી નહીં, પૂર તો પછી વરસાદી પાણીથી 1-2 ઇંચ વરસાદ પડી ગયો તો આખું સમાથી લઈને નિજામપુરા નવાયાર્ડથી લઈને છાણી સુધીના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે પણ કોઈ આ પ્રોજેક્ટના અધિકારીઓ હોય એની કોર્પોરેશન સંકલન કરીને આ જે પણ કંઈ માટીના ઢગલા મોટ મોટા ડેબ્રીઝ નાખીને ભૂખી પૂરવાનું કામ ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ। संवाददाता के साथ अभिप्राय न्यूज़ बड़ौदा। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।